વાઇટલ ફોર જાગરણ મનુષ્ય નિર્માણ કોન્સેપ્ટ એટલે કે હ્યુમન સિસ્ટમ અપગ્રેડિંગ પ્રોગ્રામની યુટ્યુબ ચેનલ વાઇટલ ફોર શ્રીમાં આપનું હાર્દિક સ્વાગત છે. શ્રીભાઈ શ્રીના પ્રણામ. મહાશિવરાત્રિ ભગવાન શિવનું અવતરણ. એમ કહેવાય છે કે બ્રહ્મા અને વિષ્ણુ વચ્ચે જે વિવાદ થયો કે કોણ મોટું છે, એ સંદર્ભમાં એમની એક સાબિતી માટે કે સર્વશક્તિમાન કોણ છે એ સાબિત કરવા માટે એક સ્વયંભૂ બ્રહ્માંડમાંથી એક પ્રકાશ બિંબ ઉતરી આવ્યો અને એ પ્રકાશ બિંબ એ જ શિવલિંગ છે. એટલે જગતને પહેલી વાર ખબર પડી કે કોઈ શિવ નામનું તત્વ છે અને એ નિરાકારી છે, એટલે કે એ બિંબ રૂપે છે, એટલે કે લિંગ સ્વરૂપ છે. એનું એક પર્વ છે મહાશિવરાત્રિ. ગિરનાર ભવનાથ મંદિર ભગવાન શિવનું અધિષ્ઠાન આ ક્ષેત્ર છે. અહીંયા પરમાત્મા શિવની અનંત કૃપા છે. તો આ સ્થળ ગિરિમાળા અને ગિરનાર પરમાત્મા શિવનું સાનિધ્ય, એની એનર્જી અને આપણે 7 ચક્રો અને 72,000 નાડીઓને કેવી રીતે વ્યવસ્થિત કરવી અને એને ઉર્જાથી સબર કરવા માટે આ મહાશિવરાત્રિ પર્વમાં આપણે વાઇટલ ફોર જાગરણ બંધાળા ખાતે એક ધ્યાન સત્રનું આયોજન કરવામાં આવ્યું છે. એની સાથે સાથે શ્રી વિદ્યા સાધનાની એક દ્રષ્ટિ દીક્ષા, પ્રારંભિક દ્રષ્ટિ દીક્ષા પણ સાથે આપવામાં આવશે સાધકોને. બધા લોકો જાણતા હશે કે આ શું હશે શ્રી વિદ્યા. આપણે શ્રી વિદ્યાને ધન સંપત્તિ યા પૈસા સાથે સરખાવીએ છીએ, પણ વાસ્તવમાં એવું નથી. પૈસા, સંપત્તિ અને ઐશ્વર્ય એ તો એક શ્રી વિદ્યાનો એક પાર્ટ છે. બાકી શ્રી વિદ્યાનો મુખ્ય જે અર્થ થાય છે એ થાય છે કે તમામ જે બ્રહ્માંડ છે, આખું બ્રહ્માંડની અંદર જે શિવ અને શક્તિનો જે ખેલ ચાલી રહ્યો છે, એની લીલાઓને જાણવી, એના એનર્જીના ફોર્મને જાણવા અને એની અંદર એક ખાસ પ્રકારની એવી અવસ્થાને પ્રાપ્ત કરવી કે જેનાથી તમે સૂર્યના માળાઓ, સૂર્યમાળાઓ, ગ્રહો, નક્ષત્રો અને બ્રહ્માંડ કેવી રીતે ચાલી રહ્યો છે, ત્રિગુણી માયા, સત્વ, રજસ અને તમસ, આ 3 ગુણો કેવી રીતે ચાલી રહ્યા છે, કર્મ કેવી રીતે થાય છે, કર્મ ઉત્પન્ન કેમ થાય છે, જીવાત્મા શું છે, આત્મા શું છે, ઈશ્વર શું છે અને આપણું ગંતવ્ય શું છે, આપણે કોણ છીએ અને પરમ શિવ શું છે અને શક્તિ શું છે અને શું છે એનો ખેલ. આ આખું જે જ્ઞાન છે ને, એ બધા જ જ્ઞાનને, ટોટલને જે એક જ્ઞાન છે એનું નામ છે શ્રી વિદ્યા. એની અંદર બધું જ ઐશ્વર્ય આવે, આ છે શ્રી વિદ્યા. અલગ અલગ ધર્મોની અંદર એ અલગ અલગ ચીજોથી ઓળખાય છે. ખાસ કરીને ભારતમાં એને 10 મહાવિદ્યા અને 10 મહાવિદ્યા પણ એનું જ એક અંગ છે અને શ્રી વિદ્યા પણ એ જ છે. શ્રી વિદ્યાનો મતલબ જ્યાં સુધી આપણને લાગે વળગે છે ત્યાં સુધી આપણા જીવનની અંદર, આપણી હ્યુમન સિસ્ટમની અંદર આપણે જે એનર્જી કન્ઝમ્પશન છે, આપણી જાતના કે છે ને 5 પ્રાણ, 5 ઉપપ્રાણ, આ બધા પ્રાણો, અલગ અલગ કાર્યો અને જે ઇનપુટ ખોરાકો તરીકે આપણે લઈએ છીએ, મોઢેથી લેવાતો ખોરાક, નાકથી લેવાતો શ્વાસ અને ઇન્દ્રિયોનો જે ખોરાક છે, એ જ્યારે આપણા સિસ્ટમમાં દાખલ થાય છે ત્યારે એમાંથી ખાસ પ્રકારની એનર્જી જનરેટ થાય છે અને તમે જે ઇનપુટ નાખ્યો અને ઇનપુટમાંથી જે જરૂરી બળતણ તૈયાર થાય અને જરૂરી દ્રવ્ય તૈયાર થાય, એવી એક કળાઓ જેને શાસ્ત્રમાં કિમિયો કીધો છે યા અલ્કેમી કીધી છે યા રસવિદ્યા કીધી છે, આ પણ એક એનું જ અંગ છે. તો આપણી બોડીની અંદર અલ્કેમી નિર્માણ થાય, કિમિયો નિર્માણ થાય યા રસવિદ્યા તૈયાર થાય અને આપણને નાડીઓનું જ્ઞાન થાય, ચક્રોનું જ્ઞાન થાય અને હું શું, શા માટે છું અને આ પરમ સત્તા શું છે એ જાણવા માટેનું જે જ્ઞાન છે, એટલે પરમ ઐશ્વર્ય, પરમ જ્ઞાન અને પ્રજ્ઞા, જાગૃતિ, પ્રેમ, બધા જ દિવ્ય ગુણો આપણી અંદર આવિર્ભાવ પામે. એના માટેની જે પૂર્વ તૈયારી રૂપે આ વખતે આપણે મહાશિવરાત્રિના દિવસે શ્રી વિદ્યા મહાસાધના, જે માયાના ચક્રને ભેદવા માટે પૂરતી છે, એવી મહાન શ્રી વિદ્યાની એક પ્રારંભિક દ્રષ્ટિ દીક્ષા આપવાનો નિર્ણય કર્યો છે. તો બહુ બધા સાધકો આમાં ભાગ લે, કારણ કે એક નજીવી કિંમતે આ પ્રયોગ થઈ રહ્યો છે.
એટલે બધાને પધારવા હાર્દિક આમંત્રણ છે. આવજો. 26મી ફેબ્રુઆરી 2025 બંધાળા મુકામે આ પ્રોગ્રામ છે અને આપ સૌ પધારજો. ધન્યવાદ.